વર્ષો પહેલા ભારતમાં એવું બનતું કે દીકરી જન્મે અને તરત એક દૂધના મોટા વાસણની અંદર એને ડુબાડીને મારી નાખવામાં આવતી. કહેવાતું દીકરી સાપનો ભારો છે. દીકરી એટલે જ સમસ્યાઓ. દીકરી જન્મી એટલે તમારું કમનસીબ શરૂ. એટલે આ લોકો એને ડુબાડીને મારી નાખતા. આજે કેટલા વર્ષો બદલાયા. પ્રથા એની એ જ છે, સ્વરૂપ બદલાયું છે. જન્મે અને તરત જ દૂધના તપેલામાં ડુબાડીને મારી નથી નાખતા. હવે આપણે ભણેલા ગણેલા છીએ ને, મોડર્ન આધુનિક છીએ. એટલે દીકરીઓને મારી નાખવાની પદ્ધતિ આપણે બદલી કાઢી. એક જ સાથે નહીં મારી નાખવાની, એને રોજ મારી નાખવાની. ટુકડે ટુકડે એને મારી નાખો, એવી સિસ્ટમ લાવી. એ પછી પિતાનું ઘર હોય કે પતિનું ઘર હોય, સાસરિયું હોય કે પિયરિયું હોય, પણ એના માટે રોજ રોજ મરવાનું નિશ્ચિત. પાંજરું એક બનાવો, એ સાસરું હોય કે પિયર હોય. પૂરી દો, પાંખો કાપી કાઢો, એને ઉડવાનું નહીં. બસ એને બે ટાઈમ મરચા જે એવું કઈ પોપટ ખાતો હોય એવું નાખો, અને એને કોઈ એટલું જ બોલ મીઠું મીઠું કે રામ રામ સીતારામ, જે અમે તને કહીએ. એ સિવાયનું તારે એક પણ ડગલું અમને પૂછ્યા વગર ચાલવાનું નથી. એને ગમે એ કપડાં પહેરવા દઈશું, એને ગમે ત્યાં જવું હોય ત્યાં હરવા ફરવા જવા દઈશું. એને જ્યાં ભણવું હોય, જેવું ભણવું હોય ત્યાં ભણવા જવા દઈશું. એને મનગમતા યુવક સાથે પ્રેમ કરીને પરણવું છે, પરણવા દઈશું. એને નોકરી કરવી છે, એને બિઝનેસ કરવો છે, એને કમાવવું છે, કમાવા દઈશું. અને કદાચ એ કમાય તો એની કમાણી એની પાસે રહેશે કે એની ઉપર આપણી બદદાનત રહેશે. એને આપણે કહીએ એ લોકો સાથે સંબંધ રાખવાનો. એને મનગમતા લોકો સાથે સંબંધ નહીં રાખવાનો. એને આધુનિક પહેરવેશ પહેરવા છે ના. એને 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવવું છે ના. એને એકલીને ક્યાંક જવું છે ના. એની મરજી છે કે મને એક પણ બાળક નથી જોઈતું. આપણે હા પાડીશું આ બધી? આપણી પાસે એ હિંમત નથી. સમાજ પાસે એ પિતા હોય, પતિ હોય, ભાઈ હોય, બોયફ્રેન્ડ હોય, દરેક જણની નાલાયકી એક જ સરખી છે. તું એ જ કર જે અમે કહીએ. અમારી કયા મુજબ જો તું ન કરે તો તારામાં સંસ્કાર જ નથી, સભ્યતા નથી. તે તો કોઈનું નામ ડૂબાડ્યું.
બધા જ નિયમો એના માટે. પુરુષ માટે કોઈ નિયમ નહીં. પુરુષ માટે એક જ નિયમ, એ દીકરી હોય, બહેન હોય, પત્ની હોય કે માં હોય, એને ખતમ કરી નાખો, બસ. એને એક સામટું નથી મરવાનું દૂધના તપેલામાં. એને રોજ ટુકડે ટુકડે, હપ્તે હપ્તે રોજ મરવાનું છે.